સુરત એસઓજી પોલીસે જીમ જેહાદ મામલે એક આરોપીની ધરપકડ કરી છે। 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારની મહિલાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી હોવાની મામલો સામે આવ્યો હતો। સુરત શહેરમાં જીમ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। જીમ જેહાદ કરનાર સબ્બીરની સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી છે। જીમમાં કસરત કરવા જતી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારની આ મહિલાને પ્રેમજાળમાં ફસાવાઈ હતી। જોકે આ સમગ્ર મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાતાની સાથે જ એસઓજી પોલીસ એક્શનમાં આવી હતી। જીમ જેહાદ કરનાર શખ્સની તાત્કાલિક જ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપી સબ્બીર અસગર અલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ લગ્ન જીવનમાં વિક્ષેપ પાડી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું। મહિલા સાથે પાડવામાં આવેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। છેવટે મહિલાના પતિ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે ફરિયાદના આધારે તેની ધરપકડ કરી છે। 9/3/2026 ના રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મીટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે। કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી। તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આ વ્યક્તિ છે એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે સબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પેલા પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ સબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે। સુરત પોલીસે અપીલ કરી હતી અગાઉ પણ કે જીમ જેહાદ કરનારા લોકો ચેતી જજો અને જીમ ટ્રેનરો સાથે અગાઉ એસઓજી પોલીસ દ્વારા એક મીટિંગ પણ યોજવામાં આવી હતી અને તેમાં પણ આ બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે જો કોઈ આવી ઘટના સામે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું। આ ફરિયાદ આવતા પોલીસે તાત્કાલિક જ કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। અન્ય જીમ સંચાલકોને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો। તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપણે કરવાના સંબંધો રાખવાના નથી। જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે। જ્યારે આ વ્યક્તિએ પોતાની એને કીધું કે મારી પત્ની અમારા ઘર કંકાસ થતો હોય, મારી પત્ની છે એની સાથે સંબંધ તું તોડી નાખ, ત્યારે એને કીધું કે મારી પાસે તો અમે બહાર ફરવા ગયા હતા એના ઘણા ફોટા વિડીયોઝ છે અને જો તું 5 લાખ રૂપિયા નહીં આપે તો એ વાયરલ કરીશ, એ રીતે ધમકી આપેલી। કોઈ મહિલા જો આવી ટ્રેપમાં ફસાઈ હોય તો કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો એસઓજી અથવા તો કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરશે તો એમને મદદ કરવામાં આવશે, એમને પૂરતી સહાય કરવામાં આવશે અને એમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।